हेलो फ्रेंड्स, गई काले આપણે જે ભણ્યા હતા એનામાં ડાયરેક્ટિંગનો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને ડાયરેક્ટિંગમાં આપણે સૌથી પહેલી ડેફિનેશન્સ ઓફ ડાયરેક્ટિંગ ભણ્યા હતા. બે ડેફિનેશન્સ ભણ્યા હતા. મેં તમને કીધું હતું આ બે ડેફિનેશન યાદ રાખી લેજો. પહેલી ડેફિનેશન એકવાર રિવિઝન કરાવી દઉં. ગાઈડિંગ કરવાની. ડાયરેક્શન મીન્સ ટુ ગાઈડ ધ વર્કર્સ, મેક ધેમ અવેર ઓફ ધ વર્ક, સુપરવાઇઝ ધેમ એન્ડ ટુ મેન્ટેન ધેર એન્થુઝિયાઝમ ફોર ધ વર્ક. ઓકે, પહેલે ગાઈડન્સ આપો, એ લોકોને સમજાવવું અવેર કે કયો કામ કરવાનો છે, એ કામ કરે ત્યારે સુપરવિઝન કરવાનું અને એ લોકોનું એવી સિચ્યુએશન્સ ઊભી કરવાની કે જેનાથી એ લોકોને કામ કરવા માટે મજા આવે, એન્થુઝિયાઝમ વધે. સેકન્ડ ઇઝ ગાઈડન્સ ગિવન ટુ ધ વર્કર્સ ફોર એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ ઇઝ ડાયરેક્શન. આપણા ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે ગાઈડન્સ જે આપણે આપીએ છીએ એને કહેવાય ડાયરેક્શન. બે ડેફિનેશન મેં તમને કીધી હતી, કોઈ પણ યાદ રાખવાની, જેમાં પહેલી ડેફિનેશન આ અને બીજી આ ત્રણમાંથી કોઈ બી તમે યાદ રાખીને લખી નાખી હશે. સેકન્ડ આપણે ભણ્યા કેરેક્ટરિસ્ટિક્સ ડાયરેક્શનના. પહેલી એક્ટિવિટી ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ મેં તમને ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીમાં કીધું હતું. ગોલમાં G, એવરી લેવલ ઓફ મેનેજમેન્ટમાં E, C, O, W, કાઉ, પછી કમ્યુનિકેશન, મોટિવેશન, ફ્લો ઓફ ડિરેક્શન અને મેનેજરિયલ ફંક્શન. બરોબર. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી, ફંક્શન્સ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓકે. ઓબ્ઝર્વેશન ઓફ ફંક્શન્સ, વાઇડર સ્કોપ, કમ્યુનિકેશન, મોટિવેશન, ફ્લો ઓફ ડિરેક્શન એન્ડ મેનેજરિયલ ફંક્શન. એક એક વારા ફરતી વારા બધા જોઈ લઈએ. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી એટલે શેના માટે? બિઝનેસ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એને કહેવાય ડાયરેક્શન. એટલે ડાયરેક્શન છે કે બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ આપણા અચીવ થઈ જાય, એટલે ગોલ્સ આપણા અચીવ થઈ જાય. ફંક્શન્સ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. એવરી લેવલ એટલે ટોપ, બોટમ અને મિડલ ત્રણેય લેવલમાં છે. ટોપ લેવલના મેનેજર્સ ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સને ડાયરેક્ટ કરે. બોટમ લેવલમાં પણ તમે જોઈ શકશો સુપરવાઇઝર્સ કોને ઓર્ડર્સ આપે? ફોરમેનને. અને ફોરમેન કોને આપે? વર્કર્સને. કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે બિઝનેસ જ્યાં સુધી છે ત્યાં સુધી આ ડાયરેક્શન વસ્તુ રહેશે. બરોબર છે. જો એઝ લોંગ એઝ બિઝનેસ એક્ટિવિટીઝ વિલ બી ધેર, ડાયરેક્શન વિલ બી કન્ટિન્યુઇંગ. ઓબ્ઝર્વેશન ઓફ ફંક્શન્સ. ઓબ્ઝર્વેશન ઓફ ફંક્શન્સ એટલે જોવાનું કે એકચ્યુઅલી કામ કરે છે કે નહીં. નોટ મિયરલી ધ પ્રોસેસ ઓફ ગાઈડિંગ. નોટ મિયરલી એટલે ખાલી ગાઈડિંગની ને ઓર્ડર આપવાની નથી, બટ ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ઓબ્ઝર્વિંગ વેધર ધ વર્ક ઇઝ ડન અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન ઓર નોટ. વાઇડર સ્કોપ એટલે બહુ મોટો સ્કોપ છે, બહુ વાઇડ સ્કોપ છે. ખાલી એવું નથી કે એક જ વસ્તુ ઉપર છે, ઘણી બધી વસ્તુ ઉપર ચાલે છે. ખાલી એવું નથી કે એ લોકોને તમે કામ આપી દો અને જુઓ, બટ યુ હેવ ટુ ઓલ્સો પ્રોવાઇડ ધેમ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિસિઝન્સ કે ભાઈ તમે જે કરો છો એ શું કામ કરો, શું કામ કરવામાં તમને કહેવામાં આવે છે, તમને આવી રીતના આપણે શું કામ કીધું છે, આ બધી વસ્તુ ડાયરેક્શનમાં આવે છે. ઠીક છે. કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર કમ્યુનિકેશન, હું જે વસ્તુ કહેવા માંગુ છું એ સામેવાળો વ્યક્તિ જો સમજી નહીં શકે તો એનો કોઈ મતલબ જ નથી. ઠીક છે. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોટિવેશન તમને એ લોકોને કરવો પડશે. રેગ્યુલરલી યુ નીડ ટુ કીપ ધેમ મોટિવેટેડ સો દેટ ધેર એન્થુઝિયાઝમ ડેવલપ્સ. એ લોકોના અંદર તમારા પ્રત્યે સમર્પણ ભાવ જાગે, એ લોકોને ફેઇથ તમારા પ્રત્યે જાગે. બરોબર. જનરેટ ફેઇથ ઇન ધેમ. એ લોકોને મોટિવેશન આપતો રહેવાનું હોય. ફ્લો ઓફ ડાયરેક્શન. ડાયરેક્શનનો ફ્લો શું છે ફ્રેન્ડ્સ? ટોપ ટુ બોટમ. ટોપ લેવલનો વ્યક્તિ મિડલ લેવલને ડાયરેક્શન આપશે, મિડલ લેવલનો વ્યક્તિ બોટમ લેવલનાને, અને બોટમ લેવલના વ્યક્તિઓ જનરલી વર્કર્સને ડાયરેક્શન આપતા હોય. મેનેજરિયલ ફંક્શન. બાકી બધા મેનેજરિયલ ફંક્શન જેમ કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, જેમ ડાયરેક્શન પણ શું છે? એક બહુ ઇમ્પોર્ટન્ટ મેનેજરિયલ ફંક્શન છે. ઇમ્પોર્ટન્સ અમે તમને કીધું હતું કે પહેલા બે પોઈન્ટ જો એફિશિયન્સી ઉપર ડિપેન્ડન્ટ છે. પહેલો પોઈન્ટ ઇન્ક્રીઝ ઇન એફિશિયન્સી, બીજો છે એસેસમેન્ટ ઓફ એફિશિયન્સી. એફિશિયન્સી વધે ડાયરેક્શનથી. ધ આન્સર ઇઝ યસ. કેની એફિશિયન્સી વધે? બિઝનેસની પણ વધે અને એન્થુઝિયાઝમ અને ધેર એફિશિયન્સી એટલે એમ્પ્લોઈઝની એફિશિયન્સી પણ વધે. અસેસમેન્ટ ઓફ એફિશિયન્સી. અસેસમેન્ટ એટલે ચેકિંગ. તમે ચેક કરી શકો કે ભાઈ એફિશિયન્સી વધે છે કે નથી વધતી. બાય વોટ? બાય ડિરેક્શન. તમે રેગ્યુલરલી ચેક કરો કે ભાઈ શું કામ કરે છે, કેવી રીતે કામ થયું, કેટલું કામ થયું, તો એ તમે ચેક કરો તો યુ કેન અસેસ હાઉ મચ ધ એફિશિયન્સી હેઝ બીન. મોટિવેશન ટુ એમ્પ્લોઈઝ. આપણે મોટિવેશન આપી શકીએ. એની સાથે મેં તમને કીધું મોટિવેશનથી શું વધે? એન્થુઝિયાઝમ. તો હવે પોઈન્ટ ભેગા યાદ રહે. એમ્પ્લોઈઝને મોટિવેશન આપીએ તો મોટિવેશન, એ લોકો મોટિવેટેડ થાય અને એ લોકોનું એન્થુઝિયાઝમ પણ વધે. ઇફેક્ટિવ બે વસ્તુ, ઇફેક્ટિવ પ્લાનિંગ, ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝિંગ. આ ઇફેક્ટિવ ઉપર ચાલતા હતા બે પોઈન્ટ્સ. કોઓર્ડિનેશન, કોઓપરેશન, કંટ્રોલ. બધી વસ્તુમાં કોઓર્ડિનેશન અને કોઓપરેશન ડેવલપ થાય અને કંટ્રોલનો ફંક્શન પણ ઇઝીલી અચીવ થઈ જાય. કારણ કે જે ટાર્ગેટ્સ મેં આપ્યા હતા એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ્સ. કે મેં વર્ક રિલેટેડ મિસ્ટેક્સ ને એરર્સ મને મળી જાય તો એના લીધે મને કંટ્રોલિંગ પણ મને ઇઝી થઈ જશે. બિકોઝ કંટ્રોલિંગ એટલે શું? હું ચેક કરું છું જે મેં કીધું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં. પણ હવે આમાં મિસ્ટેક તો થઈ જશે તો એના લીધે મને ચેકિંગ કરવું પણ શું થઈ જશે? ઇઝી થઈ જશે. એન્ડ લાસ્ટ ઇઝ ફાઇન્ડિંગ આઉટ ડેવિએશન. ભાઈ મેં કીધું હતું અને જે થયું એનામાં કેટલું ડિફરન્સ છે. બરોબર. આટલું આપણે ભણ્યા હતા. મારા હિસાબે તમે લોકોએ લખી નાખ્યું હશે અને પ્રોપરલી યાદ કરી લીધું હશે. ઠીક છે. નેક્સ્ટ આજે આપણે આગળ વધીએ. સુપરવિઝન. એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્શનમાં ફ્રેન્ડ્સ 4 વસ્તુ છે. સુપરવિઝન, મોટિવેશન, લીડરશિપ, કમ્યુનિકેશન. Very important. This can be asked in 1 mark. What are the elements of directing?
ચાર એલિમેન્ટ છે: સુપરવિઝન, મોટિવેશન, લીડરશિપ એન્ડ કોમ્યુનિકેશન. ઠીક છે, આ ચારે ચાર વસ્તુ વિશે આ ટેક્સ્ટ બુકમાં આગળ ડિસ્કશન છે. સૌથી પહેલો જે સુપરવિઝન જો જે આજે આપણે ભણશું, પછી છે મોટિવેશન, પછી છે અહીંયા કમ્યુનિકેશન, લીડરશિપ આવ્યો અને કોમ્યુનિકેશન આગળ હશે. જે વસ્તુ તમને આગળ જોવા મળતી જશે. બરોબર છે, આ બધી વસ્તુ તમને ધીમે ધીમે સમજવાની આવશે. સુપરવિઝન, મોટિવેશન, લીડરશિપ અને કોમ્યુનિકેશન. તો જો સુપરવિઝન આપણે એટલું ભણવાનું છે આજે, બરોબર. પછી મોટિવેશન આવશે, એ આજે આપણે ભણી નાખશું. બરોબર છે, આ બધું મોટિવેશનમાં આવે. પછી શું છે ફ્રેન્ડ્સ, આ બધું ઇન્સેન્ટિવ્સ તમે આપો એ બધું મોટિવેશનમાં, બધું મોટિવેશનમાં આવશે. હજી બધી મોટિવેશન ચાલુ છે. પછી લીડરશિપ આવ્યું. જો લીડરશિપ ભણવાનું છે આપણે. લીડરશિપ, હાઉ ઇઝ અ લીડર, કેવી રીતે લીડરશિપ. એન્ડ ધ લાસ્ટ ઇઝ કોમ્યુનિકેશન, એ આપણે ભણવાનું છે. એટલે કોમ્યુનિકેશન ભણ નાખશું એટલે ચેપ્ટર થશે પૂરું. ઠીક છે, પણ કોમ્યુનિકેશન અને લીડરશિપ આપણે કાલે ભણશું. આજે આપણે બે વસ્તુ ભણશું. કઈ કઈ બે વસ્તુ ફ્રેન્ડ્સ? એક છે સુપરવિઝન અને બીજો કયો છે? મોટિવેશન. ઠીક છે, સૌથી પહેલા સુપરવિઝન. સુપરવિઝન એટલે શું? તમને ખ્યાલ છે સર, સુપરવિઝન એટલે તો અમે 9 પરથી જોઈએ. અમે એક્ઝામ લખીએ ને ત્યારે કોઈક જોવે પડે કે અમે બરોબર લખીએ છીએ, કોપી કરીએ છીએ, નથી કરતા. આ બધી વસ્તુને શું કહીએ સર? આપણે સુપરવિઝન કહીએ. બરોબર છે, તમને ખબર હતી સુપરવિઝન. એવી જ રીતે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પણ સુપરવિઝન હોય. સુપરવિઝન એટલે શું? ચેક કરતા રહે. જ્યારે વર્કર કામ કરે છે ત્યારે કોઈ ચેકિંગ માટે ઊભો હોય કે ભાઈ કામ બરોબર થાય છે કે નહીં, એ જોવા માટે. ઠીક છે, વાંચું છું. ટુ સુપરવાઇઝ એટલે દેખરેખ રાખવી. ધ વર્ક ડન બાય ધ વર્કર્સ ઇઝ સુપરવિઝન. બરોબર છે, એટલે સુપરવિઝનનો મતલબ શું? ટુ સુપરવાઇઝ ધ વર્ક ડન બાય વર્કર્સ ઇઝ સુપરવિઝન. એટલે જોવું કે જે કામ વર્કર કરે છે એ બરોબર કરે છે કે નહીં. સુપરવિઝન ફંક્શન ઇઝ મોસ્ટ રિલેટેડ વિથ ધ ઇન્ટરનલ વર્કિંગ ઓફ ધ બિઝનેસ. ઇન્ટરનલ વર્કિંગનો જ પાર્ટ છે. આપણે કોઈ બહારના વ્યક્તિ સાથે તો સુપરવિઝન કરવાનું નથી. આપણા અંદરના લોકો છે એ કામ બરોબર કરે છે કે નથી કરતા એ જોવાનું છે. સુપરવિઝન ફંક્શન ઇઝ રિક્વાયર્ડ મોર એટ વિચ લેવલ? બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. આ જો એક માર્કમાં તમને આ બધા ક્વેશ્ચન પૂછી શકે. સુપરવિઝન ફંક્શન ઇઝ રિક્વાયર્ડ એટ મોસ્ટ એટ વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ? તમે લખો બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. ત્યાં કને સુપરવિઝન સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જેવી એવી રીતે જોતા હશો, જો તમારી સ્કૂલમાં કે ટ્યુશનમાં કે કોઈ પણ જગ્યાએ હોય તો ટીચર પણ કામ કરે છે, તમે પણ કામ કરો છો. તો ટીચર્સને ટીચર્સ ઉપર ક્યારે સુપરવિઝન થાય કે ટીચરે કેવો ભણાવ્યો? નો, જનરલ બહુ ઓછું હોય. ટીચર્સનું સુપરવિઝન ઓછું થતું હોય. સુપરવિઝન કેનું થાય તમારું? ટીચર કયા લેવલમાં આવે? મિડલ લેવલમાં. ટોપ લેવલમાં કોણ આવે? પ્રિન્સિપલ, નહીં બધા. ને તમે લોકો કેમ આવો? બોટમ લેવલમાં. અગર આપણે એને ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર વિચારીએ તો તમે જો બોટમ લેવલ એટલે તમે લોકો છો, તમારા ઉપર સૌથી વધારે સુપરવિઝન હશે કે તમે એના ખોટું કામ ન કરો કંઈક. બરોબર છે, ટીચર્સ ઉપર થોડું ઓછું હોય. એટલે મિડલ લેવલમાં અને ટોપ લેવલમાં સુપરવિઝન ઇઝ વેરી લેસ. Supervision is more at which level of management? Bottom level of management. The one who does the observation of work done by workers and foremen is called the supervisor. ઠીક છે, સુપરવિઝન તમને તમે જ્યારે એક્ઝામ લખતા હો ત્યારે કોઈ સુપરવાઇઝર આવે, બરોબર છે, તો એ જે કામ કરે એને સુપરવિઝન કહેવાય. પણ જે વ્યક્તિ આવે એને શું કહેવાય? સુપરવાઇઝર. એવી જ રીતે બિઝનેસમાં જ્યારે ચેકિંગ કામ ચાલતું હોય એ કામને શું કહેવાય? સુપરવિઝન. બટ જે વ્યક્તિ આ સુપરવિઝન કરે એને શું કહેવાય? સુપરવાઇઝર. એટલે અહીંયા અંડરલાઈન કરી નાખજો. The one who does the observation of work done by the workers and foremen is called supervisor. Supervisor is responsible for the work of workers and foremen. He is the key person between the middle level and the workers. ઠીક છે, એટલે મિડલ લેવલ અને વર્કરની વચમાં કી પર્સન કોણ છે? સુપરવાઇઝર. મતલબ શું? માની લો વર્કરે કોઈ જગ્યાએ મિસ્ટેક કરી, બરોબર, સુપરવાઇઝર એ પકડી ન શક્યો, તો જવાબદારીમાં આવે કે ના આવે? યસ. બધાને પૈસા છે ના દઈએ છીએ યાર, સુપરવિઝન કરવાના દઈએ છીએ. સુપરવિઝન તો બરોબર કર. સો સુપરવાઇઝર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ વર્ક ઓફ વર્કર્સ એન્ડ ફોરમેન. ઓકે, સો ઇફ ધ વર્કર એન્ડ ફોરમેન વિલ સે દેટ સર અમારી ભૂલ થઈ ગઈ છે, they are responsible, but also supervisor is responsible. Why? Because he was the person who was looking after everything what was going on. તો કોઈ પણ જગ્યાએ કોઈ લોચો થયો, સુપરવાઇઝરની જવાબદારી પૂરેપૂરી છે. Supervision means to get the assurance that subordinates have implemented the work given to them as per orders and instruction or not. Supervision એટલે શું? Get the assurance. એક assurance મળે. assurance એટલે સાંત્વના મળે. શું સાંત્વના મળે? Subordinates have implemented the work given to them as per orders and instruction or not. એટલે હું સુપરવિઝન ફંક્શન કરાવડાવું તો મને શું સાંત્વના મળે? કે સબોર્ડિનેટ જે મારા એમ્પ્લોઈઝ છે એ લોકોએ મેં જે એ લોકોને કામ આપ્યું હતું એ મેં ઓર્ડર આપ્યા હતા અને ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા એ પ્રમાણે કર્યું છે કે નહીં, એ ચેક કરવાની સાંત્વના મળે. મને માનસિક શાંતિ મળે કે ભાઈ એક વ્યક્તિએ ચેક કર્યું છે તો મેં જે કીધું એ પ્રમાણે જ કર્યું હશે. ઠીક છે,
and to get the assurance of maximum utilization of human and physical resources for the achievement of business objectives. એટલે મને એવી assurance મળે કે મારા હ્યુમન રિસોર્સિસ અને ફિઝિકલ રિસોર્સિસનો બેસ્ટ યુટિલાઇઝેશન થયું છે. કારણ કે જો ઘણીવાર કેવું થાય ખબર છે, આપણા એમ્પ્લોઈઝ છે એના ઉપર કોઈ નજર ન હોય ને તો વસ્તુને વેસ્ટ કરતા હોય, વસ્તુ બગાડતા હોય. તો વસ્તુને વેસ્ટ કરતા હોય ને બગાડતા હોય શું થાય, આપણા ફિઝિકલ રિસોર્સિસ જે છે જેમ કે રો મટીરિયલ છે એ બગડે, બરાબર. અને ઘણીવાર એવું હોય કે કોઈ જોવાવાળો ન હોય તો નવરા બેઠા હોય તો આપણો ટાઈમ, આપણા હ્યુમન રિસોર્સિસનો ટાઈમ બગડે. હવે આપણા હ્યુમન રિસોર્સિસનો ટાઈમ ન બગડવો જોઈએ, બિકોઝ એ લોકો તો આળસું છે, એ લોકો તો આળસ આવે છે. અને ફિઝિકલ રિસોર્સિસ બિકોઝ એ લોકો વેસ્ટેજ કરે છે. તો એ બધી વસ્તુ ન થાય એના માટે આપણે કોને રાખીએ ભાઈ, સુપરવાઇઝરને રાખીએ. આપણે શું મળે, એક શાંતવના મળે ભાઈ, એક શાંતવના મળે, એશ્યોરન્સ મળે કે આવું નહીં થાય. સુપરવાઇઝર હોય તો માનસિક શાંતિ, ઠીક છે. મિનિંગ ઇન સિમ્પલ ટર્મ્સ, જો આના જેવી ડેફિનેશન નહીં મળે તમને. સુપરવિઝન મીન્સ ટુ સુપરવાઇઝ ધ ફંક્શન્સ ઓફ એમ્પ્લોઈઝ. એટલે સુપરવિઝન મીન્સ ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ એમ્પ્લોઈઝ. એટલે ફંક્શન, વર્કનો સારો નામ શું છે, ફંક્શન ઓફ એમ્પ્લોઈઝ. એટલે એમ્પ્લોય જે કામ કરે એને શું કરવો, દેખરેખ રાખવો, એને કહેવાય સુપરવિઝન, બરોબર. ઇઝી છે. ઇન અધર વર્ડ્સ ઓફ આરસી ડેવિસ, સુપરવિઝન ઇઝ ધ ફંક્શન ઓફ assuring that the work is being done in accordance with the plan and instruction. એટલે સુપરવિઝન શું છે, એક અસ્યોર કરવાનો એક કામ છે કે આપણે જે કામ કરવાનું છે એ આપણા પ્લાન અને ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ કામ થાય છે. સમજમાં આવે છે? આ કોણ કહે છે ભાઈ, આરસી ડેવિસ. ફંક્શન્સ ઓફ સુપરવાઇઝર, સુપરવાઇઝરના કયા કયા ફંક્શન્સ છે, સુપરવાઇઝરના કયા કયા કામ છે, એના વિશે આપણે ભણવાનું છે આગળ, બરાબર. 11 ફંક્શન આપેલા છે, તમને 6 ફંક્શન નોટબુકમાં લખવાના છે. મેં તમને પહેલે જે રીતે વાત કરી હતી એ રીતે 6 એટલીસ્ટ યાદ કરજો, મને વાંધો નથી. બટ અગર 95 થી 100 વચ્ચે માર્ક્સ 100% જોઈતા જ હોય તો બધા યાદ રાખવાની કોશિશ કરજો, ઠીક છે. કદાચ તમને પૂછી લે એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ 5 માર્ક્સ, તો મને છોકરાઓ ક્વેશ્ચન પૂછે એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ આખો 5 અંક પૂછે તો 6 જ પોઈન્ટ લખવાના. કારણ કે ખાલી સુપરવિઝન ઉપર કથા નથી લખવાની, આ મોટિવેશન લખવાનો છે, લીડરશિપ લખવાનો છે, કોમ્યુનિકેશન બધો લખવો પડશે. બધામાં થોડો શોર્ટમાં. બટ આ બધું જનરલી આખું એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ 5 અંકોને પૂછાય. બટ તમને એમ પૂછી શકે 5 માર્ક્સમાં એક્સપ્લેઇન ધ ફંક્શન ઓફ સુપરવિઝન ઇન ડિટેલ. તમને પછી આ લખવું પડે, થોડું આ બી લખવું પડે, આ બી લખવું પડે. એટલે તમને જો કાંઈ રિસ્ક ન છોડવું હોય ને તો 11 માર્કમાં 11 પોઈન્ટ્સ યાદ રાખવા સારા. પણ જો ભાઈ નોર્મલી 6 પોઈન્ટ પણ યાદ રાખો તો બહુ જ સરસ કહેવાય, ઠીક છે. એટલે નોર્મલી તમને જો ઓસીમાં બહુ બધું યાદ ન રહેતું હોય ને, કોઈ બી સબ્જેક્ટમાં બહુ બધો તમે યાદ ન રહેતું હોય, તમે લિમિટેડ વાંચતા હોજો, લિમિટેડ તમે કામ કરો, 6 પોઈન્ટ યાદ રાખી લેજો ઘણા. પણ હા, તમારી યાદ શક્તિ બહુ સારી હોય, તમારી કારણે ફૂલ ટાઈમ હોય ભણવા માટે જ, બીજી બધી વસ્તુમાં તમને કંટાળો આવતો હોય, ભણવામાં જ તમને મજા આવતી હોય, તમારો હોબી સ્ટડીઝ હોય, તો 11 પોઈન્ટ યાદ રાખી લો યાર. રિસ્ક શું છે, ઠીક છે. ચાલો, ફર્સ્ટ ટુ પ્લાન ધ ફંક્શન્સ એન્ડ રિમૂવ ધ હર્ડલ્સ. એટલે કોઈક વચમાં વિઘ્ન આવે, અડચણ આવે, કોઈક એમ્પ્લોયને કોઈક જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય, એ બધો રિમૂવ કરવાનો. એને તકલીફ પડતી હોય રિમૂવ કરવાની, તકલીફોને એમ્પ્લોયને રિમૂવ નથી કરવાનો. એન્ડ પ્લાન ધ ફંક્શન્સ, એટલે કયો કામ કોણ કરશે, કયા કામ ક્યાં કરશે, એ બધો પ્લાનિંગ કરવાનો, ઠીક છે. સેકન્ડ, ટુ પ્રોવાઇડ નેસેસરી ગાઈડન્સ એન્ડ ડાયરેક્શન ટુ કમ્પ્લીટ ધ વર્ક ઓન ટાઈમ. એટલે ગાઈડન્સ આપવાની ને ડાયરેક્શન આપવાની કે ટાઈમસર આપણું કામ પતી જાય. થર્ડ, ટુ સુપરવાઇઝ ધ એમ્પ્લોઈઝ કોન્સ્ટન્ટલી ટુ સેવ ટાઈમ એન્ડ લેબર. એટલે કોન્સ્ટન્ટલી એ લોકો ઉપર શું રાખવાની, દેખરેખ રાખવાની, જેનાથી આપણો ટાઈમ અને લેબર બચે, ઠીક છે. બિકોઝ તમે કોન્સ્ટન્ટલી એના ઉપર નજર રાખશો ને તો શું થશે, એ લોકોને કામ કરવામાં આળસ એ લોકો નહીં કરી શકે, એ લોકોને કોન્સ્ટન્ટ કામ કરવો પડશે. બિકોઝ એને ખબર છે કે મને કોઈક વારે ઘડી જોવે છે કે હું કામ કરું છું કે નહીં. ફોર્થ, સુપરવાઇઝર ડઝ ધ ફંક્શન ઓફ ઇન્ટિગ્રેશન ઓફ એમ્પ્લોઈઝ પર્સનલ ઇન્ટરેસ્ટ વિથ ધ ઇન્ટરેસ્ટ ઓફ પ્રોડક્ટિવિટી ઓફ બિઝનેસ. એટલે ઘણીવાર શું છે ખબર છે, મોટિવેશન ડાયરેક્શન આપે કદાચ સુપરવાઇઝર, તો શું થાય કે ભાઈ એમ્પ્લોઈઝનો પર્સનલ ઇન્ટરેસ્ટ અને પ્રોડક્ટિવિટી ઓફ બિઝનેસ બંનેને શું કરી શકે, ઇન્ટિગ્રેટ કરી શકે, જોડી શકે, ઠીક છે. ફાઇન. નેક્સ્ટ, ટુ મોટિવેટ એન્ડ એન્કરેજ ધ એમ્પ્લોઈઝ ટુ ઇન્ક્રીઝ ધર એફિશિયન્સી. તમે કહો સર મોટિવેશન તો અલગ પોઈન્ટ છે, સુપરવિઝનમાં વળી મોટિવેશન આવે. અરે સુપરવિઝનની વાત નથી થતી, કોની વાત છે, સુપરવાઇઝરનું કામ શું છે, મોટિવેટ ને એન્કરેજ કરતો રહેવાનો એમ્પ્લોયને. ભાઈ તું કર થઈ જશે, તું કર થઈ જશે, ઠીક છે. સુપરવાઇઝર કાંઈ ખાલી એમ જ ન હોય, તું આમ કરીશ તો નકા તું આમ કરી નાખીશ, અને એવું બધું ના હોય. થોડો પ્રોપર મોટિવેશન એન્કરેજમેન્ટ બધું આપશે તમને. સિક્સ્થ,
ટુ મેન્ટેન ધ ફિલિંગ ઓફ વનનેસ અમંગ્સ ધ એમ્પ્લોઈઝ, એટલે બધા એમ્પ્લોઈઝને એમ જ લાગે કે આપણે બધા એક જ છીએ. આ સુપરવાઇઝર આપણે બધાને એક તારમાં જોડીને રાખે છે, સમજમાં આવે છે? એટલે એક ફિલિંગ ઓફ વનનેસ, બધાને એકતાનો એક ભાવ ઊભો થશે. નેક્સ્ટ, ટુ મેક કમ્યુનિકેશન વર્ક ફાસ્ટર, એટલે કમ્યુનિકેશન જે છે એ ફાસ્ટર અને સારી વેમાં ફ્લો થઈ શકશે. સમજમાં આવે છે? કમ્યુનિકેશન વર્ક ફાઇન, એટલે કમ્યુનિકેશન તમારું જલ્દી થાય. હવે જો કમ્યુનિકેશન પોઈન્ટ છે તો એ અલગ પોઈન્ટ છે, તો એ બી પોઈન્ટ આમાં આવી ગયો. ઠીક છે, સુપરવાઇઝરના ફંક્શનમાં. નેક્સ્ટ, ટુ ગીવ ગાઈડન્સ રિગાર્ડિંગ યુઝ ઓફ ન્યૂ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ બિઝનેસ, નવી બિઝનેસમાં નવી ટેકનોલોજી કોઈ આવી હોય તો એના વિશે બી આપણે ગાઈડન્સ સુપરવાઇઝર કોને આપશે? વર્કર્સને આપશે. ફાઇન. નેક્સ્ટ, ટુ મેન્ટેન ડિસિપ્લિન અમંગ્સ્ટ એમ્પ્લોઈઝ, ડિસિપ્લિન તો રખાવશે જ ને, કે એમ્પ્લોયને મજા આવે એમ કરે એવું ના ચાલે. સમજમાં આવે છે? એટલે ડિસિપ્લિન રખાવશે. સુપરવાઇઝર ડઝ નોટ કીપ કંટ્રોલ બટ પ્રોવાઇડ્સ ટ્રેનિંગ, એટલે ખાલી એમ નહીં કે આમ તે શું કામ કરો ને, આમ તે શું કામ કરો ને, આમ તું ન કર ને, આમ તું ન કર ને, આવી રીતે ન કરાય ને, એ કંટ્રોલ નહીં. શું કરશે? ટ્રેનિંગ આપશે. ભાઈ ખાલી એમ નહીં કે તું આમ ખોટો કર્યો તે આમ ખોટો કર્યો, તો ભાઈ સમજાવો તો ખરો કરાય શું એટલે કામ કેમ કરાય, કામ કેમ કરાય એના માટે સુપરવાઇઝર શું આપશે? ટ્રેનિંગ આપશે. ઠીક છે. સુપરવાઇઝર એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે એમ્પ્લોઈઝનો. મિત્ર છે, ફિલોસોફર છે અને ગાઈડ છે. ફિલોસોફર એટલે શું? ગાઈડ સમજો, ફ્રેન્ડ સમજો. ફિલોસોફર એટલે શું? ઓ જીવનની વાતો કરે ને કે ફિલોસોફર. ઠીક છે. એટલે ફિલોસોફર એટલે જિંદગીમાં કંઈક બકલીફમાં આવ્યો હોય તો એ સારી સારી વાતો કરીને એને સમજાવે કે ભાઈ તું ચિંતા ન કર, જિંદગીમાં બધો થાય પડ્યો. સમજમાં? એને ફિલોસોફી કહેવાય. આવી ફિલોસોફી લોકો કરતા હોય મારા જેવા, તો આ ફિલોસોફર પણ છે. કોણ? સુપરવાઇઝર. ઠીક છે. તો જો આ 11 પોઈન્ટ્સમાંથી કોઈ પણ 6 પોઈન્ટ તમને યાદ રહી જાય, એ 6 પોઈન્ટ્સ માર્ક કરી નાખો. બહુ સિમ્પલ પોઈન્ટ છે યાર. તમને જો હવે એક તો આમાં આ બે યાદ રાખી લે, મોટિવેશન અને કોમ્યુનિકેશન, કારણ કે આ તમને યાદ હશે છેલ્લે સુધી. તો પૂછો એક પોઈન્ટ આ યાદ રાખજો મારા હિસાબે, 1 પોઈન્ટ 5th યાદ રાખજો, 5, 7 આ બે કરી નાખો. પછી છે ને તમને ઇઝી કયો પડશે ખબર છે? ડિસિપ્લિન. સુપરવાઇઝર ડિસિપ્લિન તો રખાવે તો એ યાદ રહેશે. પછી તમને એક આ પોઈન્ટ યાદ રહી જશે, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ વાળો. ઠીક છે. પછી તમને કયા પોઈન્ટ્સ યાદ રાખવા જોઈએ ખબર છે? હા, ટુ પ્લાન ફોર ફંક્શન્સ એન્ડ રિમૂવ હર્ડલ્સ, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય તો ઘટાવી નાખે ને શું કામ કરવાનું કોને એ બી નક્કી કરે. અને સુપરવાઇઝર શું કરે? સુપરવાઇઝ કરે. તો એ યાદ રહી જશે. ટુ સુપરવાઇઝ ધ એમ્પ્લોઈઝ કોન્સ્ટન્ટલી ટુ સેવ ટાઈમ એન્ડ લેબર. ચાલો બધા પોઈન્ટ્સ યાદ કરીએ ભાઈ. સૌથી પહેલે પોઈન્ટ, 2 પોઈન્ટ તો જો, એક તો હાલો, કોન્સ્ટન્ટલી કીપ ઓન મોટિવેટિંગ ધ એમ્પ્લોઈઝ, બરોબર, ટુ મેક કોમ્યુનિકેશન વર્ક પ્રોપરલી, બરોબર. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ઇટ્સ અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. ઠીક છે. 4th પોઈન્ટ આપણે કયો યાદ રહે? સુપરવાઇઝર ટુ પ્લાન ધ ફંક્શન્સ એન્ડ ટુ રિમૂવ ધ હર્ડલ્સ, એ યાદ રહી જાય. ટુ પ્લાન ધ ફંક્શન્સ એન્ડ રિમૂવ ધ હર્ડલ્સ. સુપરવાઇઝરનો મેઇન કામ શું હોય? સુપરવિઝન. ટુ સુપરવાઇઝ that all the activities are done properly to save time and labor, constantly સુપરવાઇઝ કરતો રહેવાનું. કયો પોઈન્ટ રહી ગયો? આવી ગયો ડિસિપ્લિન તો રખાવો જોઈએ ને. જો તો 1 પોઈન્ટ મોટિવેટ, બીજો પોઈન્ટ કોમ્યુનિકેશન ફાસ્ટર, ત્રીજો પોઈન્ટ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, ચોથો પોઈન્ટ ડિસિપ્લિન, પાંચમો પોઈન્ટ આપણા હાલો, છઠ્ઠો પોઈન્ટ સુપરવાઇઝરનું કામ સુપરવાઇઝ કરવાનું. સમજાય છે? 6 પોઈન્ટ યાદ રહી ગયા. સિમ્પલ. હમણાં વિડીયો પોસ્ટ કરીને યાદ રાખી લે ભાઈ, લખી નાખો 6 પોઈન્ટ એટલીસ્ટ. જો હું 6 કહું છું એ યાદ રાખવા જરૂરી નથી હો, પણ હું 6 કહું છું. જો બધા ઓડ નંબર છે, 1, 3, 5, 7, 9 ને 11. ઠીક છે. લોજિક એમ નથી, ઓડ જ મને ઇઝી લાગે છે. તમને જો બીજો કોઈ ઇઝી લાગતો તો એ કરો. કોઈકને એમ લાગે સર ફિલિંગ ઓફ વનનેસ, એકતા મારા માટે ઇમ્પોર્ટન્ટ છે સર, તો એ યાદ રાખ. મને શું 6 પોઈન્ટ લખજે ટેક્સ્ટ બુકમાં જે 11 લખેલા છે એમાંથી જ. તારા ઘરનો એક પોઈન્ટ ન લખજો ભાઈ. યાદ રાખી લે. વિડીયો પોઝ કરીને ચાલો. રેડી? ચાલો આગળ. મોટિવેશન એટલે શું? મોટિવેશન એટલે માણસને તમે 2 શબ્દ એવા કહો ને, માણસના અંદર ઉર્જાનો સંચાર થઈ જાય. એના અંદર ઉર્જાનો સંચાર થઈ જાય કે સર હવે હું કામ કરીશ. સમજાય છે? પણ એ મોટિવેશન જિંદગીમાં જરૂરી છે. યસ, મેં તમને ઘણી વસ્તુ કીધી. મેં મોટિવેશન કેન બી સેલ્ફ મોટિવેશન, ઓટોમેટિક ઉર્જાનો સંચાર થાય. ભાઈ કામ કરવો પડશે મને પોતાને. બીજો હોય એક્સટર્નલ ફોર્સથી તમને મોટિવેશન મળતો હોય, બરોબર છે. દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. ઘણા એવો હોય કે ભાઈ મોટિવેશન જ ન મળે જિંદગીમાં, ગમે એ કરવા બેઠા હોય. આમ જો ઘણા છોકરાઓ આ વિડીયો જોતા હશે, અરે ભાઈ જિંદગીમાં મોટિવેટ થા. શું મોટિવેટ થા? અરે વ્યવસ્થિત ભણવા માટે મોટિવેટ થા. એવી જ રીતે બિઝનેસમાં પણ એમ્પ્લોઈઝને શું કરવો પડે? મોટિવેટ. ને કહીએ આમ કામ કરે, સવારે આવીને આમાં સવારે આવે આમ, ભાઈ યાર કંટાળ હારા હે, ક્યાં કરે હે ને હો હે ને. પછી કામ કેવું કરે તમે સમજો, બગાડ નાખે વસ્તુ. એમ સારી રીતે કામ ન કરે, દિલથી કામ ન કરે.
તમને એમ્પ્લોયને શું કરવાનું? મોટિવેટ. भाई तुम अच्छा काम करो, तुमको हम सैलरी बढ़ा देंगे, तुमको ये दे देंगे, तुमको वो दे देंगे, तो मजा આવે ને. કાં તમે કહો કે ભાઈ બધા વચ્ચે નહીં વખાણ કરો, ભાઈ तुम्हारा जो काम है ना यार सबसे बेहतरीन काम तुम्हारा है, તો એને મજા આવે. તમે કહો સર આવો થોડી હોય, મજા આવે, લિટરલી મજા આવે. આજે હું તમારામાંથી કોઈકના બધા વચ્ચે વખાણ કરું ને તો એને મજા આવે, સમજાય. પણ હવે હું કરું ક્યારેક ક્યારેક, કારણ કે મને જ્યારે એમ લાગે ને કે લિટરલી આ છોકરો ડિઝર્વ કરે છે ત્યારે જ હું એને વખાણ કરું બધા વચ્ચે, ઠીક છે. બાકી જનરલી છોકરાઓના વખાણ ઓછા કરાય એવું મારું માનવું છે. એક્ઝામ પહેલાં કરાય થોડાક, પણ વાંચતા હોય ને ત્યારે નહીં, નકર છે ને ફૂલાઈ જાય. મોટિવેશન ઇઝ ધ ઇન્ટરનલ ફિલિંગ વિચ એન્કરેજીસ અ પર્સન ટુ વર્ક. મોટિવેશન કેવી ફિલિંગ છે ભાઈ? ઇન્ટરનલ ફિલિંગ છે. તમે કહો સર મને તો આવી ઇન્ટરનલ ફિલિંગ કરે નથી, પણ હું મોટિવેટ તો થાઉં છું. અરે તને બે માણસ બહારથી છે મોટિવેશન, પણ તારા ખોપડીમાં તો અંદર જ આવે છે ને મોટિવેશન. દઉં હું છું, હાલો મોટિવેશન હું દઉં તમને, બહારથી દઉં છું, પણ ફિલિંગ તો અંદર જ છે ને ક્યાંક. હું તો શું દઉં છું? શબ્દ દઉં છું. મોટિવેટ તો તું અંદરથી દાસ. એટલે કઈ ફિલિંગ છે? ઇન્ટરનલ ફિલિંગ વિચ એન્કરેજીસ અ પર્સન ટુ વર્ક. જેના સુધા એક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થાય, એન્કરેજમેન્ટ મળે. there is a difference between capacity to work and the willingness to do so. હા, કેપેસિટી ગણાય નહીં હોય, બટ વિલિંગનેસ હોય. કામ કરવાની કેપેસિટી હોય, હમણાં આમ દઉં ને યાદ રાખવાનું તો હમણાં યાદ રાખી લે, બટ વિલિંગનેસ કટ્ટાળો આવે, નથી વાંચો. વિલિંગનેસ ના હોય. વિલિંગનેસ એટલે ઈચ્છા, કેપેસિટી એટલે શક્તિ. શક્તિ અને ઈચ્છા બે વસ્તુમાં ફરક છે. શક્તિ હોય, ઈચ્છા ના હોય તો શું બદલાવ? હવે જે વ્યક્તિમાં શક્તિ છે અને જેનામાં ઈચ્છા નથી, સાંભળજો, જે વ્યક્તિમાં કેપેસિટી છે પણ ઈચ્છા નથી, એને મોટિવેશન કામ આવે અગર ઈ મોટિવેટેડ થાય તો. ધ ઓબ્જેક્ટિવ ઓફ મેનેજમેન્ટ ફેલ્સ if the worker is capable but not willing to work. Among all the factors of production, only man is the factor which can increase production. Yes, મશીન તો એનું કામ કરે, વિચારો. મશીનમાં તો જેટલો થતો હોય એટલો વિચારો મશીન પ્રોડ્યુસ કરે, બટ મેન એવો વ્યક્તિ છે ને, તમે એને જો બે શબ્દો સારા કહી દો ને, કામ કરશે જબરજસ્ત. Man is a living factor of production. He possesses special abilities and proficiency. Proficiency એટલે સ્પેશિયલ સ્કિલ્સ, ઠીક છે. Therefore motivation is the must. મોટિવેશન તો કરતો જ રહેવાનું જિંદગીમાં લોકોનું, ઠીક છે. મોટિવેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ અ વાઇડર કોન્સેપ્ટ વેર the man is performing, motivation function becomes necessary. Motivation includes financial incentives. એટલે પૈસા દો ને, ભલભલો વ્યક્તિ મોટિવેટ થઈ જાય. માની લો હું એક એક્ઝામ રાખું, હું કે જે વ્યક્તિને હાઈએસ્ટ માર્ક્સ આવશે ને 1000 રૂપિયા, તો ઓટોમેટિક મોટિવેશન આવે, ભાઈ હાલો વાંચો. આને શું કહેવાય? મોટિવેશન મળ્યો. યસ, કઈ રીતે? ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. સેકન્ડ, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. જેમ કે હું ઘણી વાર કહું કે ચાલો આ એક્ઝામમાં સૌથી વધુ જેને માર્ક્સ આવશે ને એને આપણે કોઈ સ્પેશિયલ ટેગ આપશું, બરોબર છે, કે ભાઈ એના વખાણ થશે, કે એ ટાઈપનું વસ્તુ થતી હોય એના વખાણ થાય, કે કોન્સેપ્ટિયન ઓફ ધ યર એ ટાઈપની વસ્તુ મળતી હોય, તો એનાથી શું થાય? પૈસા આપું છું? નો. શું આપું છું? નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. એટલે એને માનસિક રીતે એમ થાય છે કે ના ના યાર, આઈ એમ ગેટિંગ રેકગ્નિશન, આઈ એમ ડુઈંગ વર્ક વિચ ઇઝ બિંગ which is being literally supported by people. જે લોકો એના વખાણ કરે છે, લોકોને એનાથી મજા આવે છે, that is non financial incentive. amenities એટલે શું? આ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ એટલે પૈસા નથી દેતું, વખાણ નથી કરતો, શું કરું છું? એમેનિટીઝ. એને એક ફેસિલિટી આપું છું કે તને ચાલો એક કામ કર, તને છે ને તું કામ સારો કરીશ ને, તને એવી જગ્યાએ ઘરમાં હું રહેવા દઈશ કે જ્યાં બારે પાર્ક વાર્ક હોય, જોરદાર બધું ફેસિલિટીઝ હોય, જીમ બીમ હોય, બધું સ્વિમિંગ પુલ હોય, મજા કર. શું કે એમ્યુનિટીઝ. અનસેટિસ્ફાઈડ નીડ્સ. એની અમુક એવી નીડ્સ હોય જિંદગીની જે બિચારી સેટિસ્ફાઈ ન થઈ હોય, સમજાય? ઘણા લોકો બિચારા જિંદગીની કઈ નીડું હોય સેટિસ્ફાઈ ન થતી હોય, તો એવી બધી નીડ્સને તમે સેટિસ્ફાઈ કરો દો, સમજાય? તમે કહો સર એનું એક્ઝામ્પલ, માણસની કઈક નીડ્સ એવી હોય કે જે સેટિસ્ફાઈ ન થતી હોય, તો એ બધી નીડ્સ તમે સેટિસ્ફાઈ કરો. જેમ કે કોઈક વ્યક્તિ વિચારો એવો છે કે જેને વર્ષોથી કંઈક ફરવા જવું, ફરવા નથી શકતો, ફરવા જવો છે એની નીડ છે, એની ઈચ્છા છે, બટ ઇઝ નોટ એબલ ટુ ગો દેર. તો એવી એની નીડ્સને તમે શું કરતા? સેટિસ્ફાઈ કરી દો, એને મજા આવે, ઠીક છે. મિનિંગ ઇન જનરલ ટર્મ્સ, મોટિવેશન મીન્સ ધ પ્રોસેસ ઓફ સ્ટિમ્યુલેટિંગ પીપલ. સ્ટિમ્યુલેટિંગ એટલે વ્યક્તિના મગજને આખો સ્ટિમ્યુલેટ કરો, એના ઉપર કામ કરો, to perform action and to make it possible to have maximum work satisfaction. એટલે
વ્યક્તિને સ્ટિમ્યુલેટ કરો, વ્યક્તિને સમજાવીને વ્યક્તિ કદી કામ કઢાવો ટુ પરફોર્મ એક્શન, એટલે એ કામ કરે, એન્ડ ટુ મેક ઇટ પોસિબલ ટુ હેવ મેક્સિમમ વર્ક સેટિસ્ફેક્શન, એટલે એનાથી એને શું થાય, કામ કરવાની પણ મજા આવે. મેક્સિમમ શું થાય, વર્ક સેટિસ્ફેક્શન, એ જે કામ કરે એનામાં એને સેટિસ્ફેક્શન મળે. કોઈ મોટિવેટેડ વ્યક્તિ હંમેશા કામ કરતો હશે ને તો એને કામ કરવાની મજા આવશે. મોટિવેટેડ વ્યક્તિ નહીં હોય ને એ કામ કરતો હશે ને કંટાળો આવશે કામ કરવાનો. એઝ પર જુશિયસ, motivation is the act of stimulating someone or oneself to get the desired cause of action. એટલે કોઈકને અથવા પોતાને સ્ટિમ્યુલેટ એટલે પોતાના મગજને સમજાવીને કામ કઢાવો. શેના માટે? ટુ ગેટ ધ ડિઝાયર્ડ કોર્સ ઓફ એક્શન. ઠીક છે, પોતાને સમજાવો કે કોઈકને સમજાવો. શું કરવો? સ્ટિમ્યુલેટ કરવો એના મગજને. એક્ટ ઓફ સ્ટિમ્યુલેટિંગ સમવન ઓર વનસેલ્ફ. વાય? ટુ ગેટ ધ ડિઝાયર્ડ કોર્સ ઓફ એક્શન, જે મને જોઈએ છે એ કામ કઢાવવા માટે. એઝ પર મોર્ગન, મોટિવેશન ઇઝ ધેટ સ્ટેટ ઓફ માઇન્ડ ધેટ લીડ્સ વર્કર્સ ટુવર્ડ્સ ઓબ્જેક્ટિવ્સ. એટલે એક એવો માનસિક સ્થિતિ કે જે લોકોને એટલે મજૂરોને, વર્કરને ઓબ્જેક્ટિવ્સ તરફ વાળે. મોટિવેશન ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, મગજની એક એવી સિચ્યુએશન છે જે લોકોને કામ કરવા તરફ, જેનાથી આપણા ઓબ્જેક્ટિવ અચીવ થઈ જાય તેના તરફ વાળે. ઠીક છે, એવી એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. દસ મોટિવેશન ઇઝ અ પ્રોસેસ ઓફ, એટલે આમાં ત્રણમાંથી કોઈ પણ બે ડેફિનેશન યાદ રાખીને લખી લેજો. ઇઝ અ પ્રોસેસ ઓફ ઇન્સ્પાયરિંગ પીપલ ટુ ગેટ ધ એક્સપેક્ટેડ રિઝલ્ટ. ઇન્સ્પાયર કરો પીપલને ટુ ગેટ ધ એક્સપેક્ટેડ રિઝલ્ટ. ફાઇન. કેરેક્ટરિસ્ટિક ફર્સ્ટ પોઈન્ટ શું છે? ઇન્ટરનલ ઇન્સ્પિરેશન, અંદરથી ઇન્સ્પિરેશન આવે, સમજમાં આવે છે. મોટિવેશન ઇઝ ધેટ સ્ટ્રેન્થ ઓર પાવર વિચ અરાઇઝિસ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ. મેં તમને જે રીતે વાત કરી, તમે કહો સર મોટિવેશન મને તો જિંદગીમાં બહારથી જ મળ્યો છે, મને તો પોતે, હું તો જિંદગીમાં પોતે કદી મોટિવેટેડ ન થાઉં સર. તને જે બહારથી મળ્યો ને એ શબ્દો મળ્યા. મોટિવેટ તો તું ક્યાંથી થઈ શક? ખાલી અંદરથી જ થઈ શક. તારા અંદરનો મન છે ને પોતે મોટિવેટ કરે તને. ઇન્ટરનલી તું મોટિવેટ થા. ઇઝ ધેટ સ્ટ્રેન્થ ઓર પાવર વિચ અરાઇઝિસ ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ વિચ મેક્સ ધ પર્સન રિયલાઇઝ that something is lacking and he gets inspiration which leads him to a certain activity. એટલે જ્યારે કોઈ વ્યક્તિને માનસિક રીતે સમજણ આવે કે કોઈક જગ્યાએ કચાશ છે, કોઈ જગ્યાએ ઇઝ લેકિંગ, અને એને ઇન્સ્પિરેશન મળે કે હું ચાલો કરું એ કામ, જેનાથી એ કામ કરે, એને શું કહેવાય? મોટિવેશન. તો જો which makes motivation is a strength or power which arises from individual which makes the person realize that something is lacking, કોઈ જગ્યાએ કચાશ છે. he gets inspiration which leads him to do certain activity. કચાશ છે ખબર પડે, રિયલાઇઝ થાય, એને કંઈકથી ઇન્સ્પિરેશન મળે અને એનાથી કંઈક કામ કરે. સાયકોલોજીકલ કોન્સેપ્ટ છે, આ મેન્ટલ કોન્સેપ્ટ છે. મોટિવેશન ઇઝ અ સાયકોલોજીકલ ફિનોમિનન. મેન્ટલ સ્ટેટસ ઓફ એવરી પર્સન ઇઝ ડિફરન્ટ. therefore the need of internal inspiration is for every person is also different. બધા વ્યક્તિનો મેન્ટલ સ્ટેટસ ડિફરન્ટ હોય. ઘણા વ્યક્તિ છે ને, જો હું છે ને ઘણી વાર મોટિવેશન આપું ને, લોકોને કહું કે તું કામ કર, તું જોરદાર જિંદગીમાં આગળ વધીશ, આમ તેમ, ઘણા લોકો છે ને આમ બેઠા હોય, એને મોટિવેશન જ ન મળે. કારણ કે એ લોકોનો મેન્ટલ સ્ટેટસ એવું હોય કે એ લોકોને આમ સાંભળવો જ નથી શું કહે છે. તો ઘણા વિડીયોમાં બેઠા હશે. હવે મોટિવેશન વિશે વાત થાય છે જિંદગીમાં તો કાંઈક સમજ, પણ ના, બેઠો હશે આમ ઘેગા થઈને. ઘણા લોકો ટોગલ કરતા હોય છે, આમ મોબાઈલ લઈ વિડીયો જોતા હોય, પછી વળી જરીક વાર હવે ઊભા રહે, આ કહે છે વળી વોટ્સએપ ખોલું. અરે ભાઈ, આ બધું ના કર, સમજાય છે? એનર્જી, આ બધી વસ્તુ સાયકોલોજીકલી માઇન્ડ ઉપર અસર. તમારા બધાના મેન્ટલ સ્ટેટસ અલગ અલગ હોય, એટલે શું થાય, બધાને ઇન્સ્પિરેશન અલગ અલગ રીતે મળે. જો ઇન્ટરનલ ઇન્સ્પિરેશન ફોર એવરી પર્સન ઇઝ ઓલ્સો ડિફરન્ટ. એટલે ઘણા ખરા લોકોને છે ને મોટિવેશનથી કામ થઈ જતું હોય. ભાઈ સમજાવીને પ્રેમથી કે ભાઈ જીવનમાં ભણતરની શું કિંમત છે, જીવનમાં ભણવું જોઈએ, સ્ટડીઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ સમજી જાય. પછી ન સમજે એના માટે શું હોય? ફિયર, બીક લાગે ને, ભાઈ નહીં ભણવું તો ખોટે ખોટો, યાર સરને મજા નહીં આવે, સર વળશે, તો ભણે. હવે જે ઓટોમેટિક ભણે એનું તો કામ થઈ જાય, જે ફિયરથી ભણે ભણવું તો પડશે જ એટ ધ એન્ડ ઓફ ધ ડે. ઠીક છે, ચાલો આગળ. ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ એમ્પ્લોઈઝ. આપણા એમ્પ્લોઈઝની એફિશિયન્સી પણ વધે. Workers are encouraged to produce more through motivation. Motivation boosts their morale. Their productivity and efficiency tends to increase. Hence, profitability of business also tends to increase. એટલે
પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી વધે, જેના લીધે બિઝનેસની પ્રોફિટેબિલિટી પણ વધે. શું કામ પ્રોડક્ટિવિટી વધે? બિકોઝ એ લોકોને એન્કરેજમેન્ટ મળે કે ભાઈ વધુ યુનિટ્સ આપણે પ્રોડ્યુસ કરીએ. કન્ટિન્યુઅસ પ્રોસેસ, ચાલતો જ રહેશે આ પ્રોસેસ. વન્સ મોટિવેશન પ્રોસેસ દેટ સ્ટાર્ટેડ ઇટ રિમેન્સ કન્ટિન્યુઅસ. જો મોટિવેશન એવું ના હોય, મોટિવેશનલ સ્પીચ એક હું તમને દઉં તો 12th બોર્ડ એક્ઝામ હોય એના પહેલે જ મોટિવેશનલ સ્પીચ દઉં. ભાઈ આ મોટિવેશન તો વર્ષ આખો દેવો પડશે. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એવી જ રીતે બિઝનેસમાં બી continuously this motivation will be there. Employees should be motivated to get the work from them. Direction and guidance should be provided to them. Once they are encouraged, motivation cannot be stopped. It is a continuous process, remains from beginning to end. ઠીક છે, એકવાર એન્કરેજ થઈ જાય એટલે મોટિવેશન બંધ કરી નાખવાનું? નો. માની લો મેં તમને એકવાર મોટિવેશન આપ્યો, બરોબર છે, મેં તમને મોટિવેશન આપ્યો ને, 100% મોસ્ટ ઓફ ધ પીપલ વિલ મોટિવેટ કે ચાલો નાના સારે આજે વ્યવસ્થિત સમજાવે, હવે તો ભણવો જ જોઈએ જિંદગી. એકવાર એન્કરેજ થઈ ગયા તમે લોકો તો હું બંધ કરી નાખું? ના રે ના. અગર હું બંધ કરી નાખું શું થાય? આજે મોટિવેટ થઈ ગયા, એ મોટિવેશન હાલશે 10 દિવસ, 11મા દિવસે શું વળી બીજી વાર એન્કરેજમેન્ટ આપવાનું? સમજાય રે? આ બધું અઘરો કામ છે, તમને લાગે છે. નેક્સ્ટ, રિડક્શન ઇન લેબર ટર્નઓવર રેટ. યસ, તમારા એમ્પ્લોઈઝ જો મોટિવેટેડ હોય ને, એ લોકોને તમે મોટિવેટ કરતા રહો, એ લોકોને તમે સારી રીતે ટ્રેન કરતા રહો, તો એ લોકો ડેફિનેટલી તમારા બિઝનેસને મૂકીને નહીં જાય. Motivation gives internal satisfaction to employees. Motivation inspires the workers. Workers get remuneration as per work. એ લોકોને તમે પ્રોપર ટાઈમસર પૈસા આપી દો, એ લોકોને મોટિવેશન મળે. As well as satisfaction and respect which induce them એટલે એ લોકોને પ્રેરિત કરે કે ભાઈ કન્ટિન્યુ ધ જોબ. એટલે એ લોકોને ઇન ટર્ન એ વસ્તુની ફિલિંગ આવે કે ચાલો ભાઈ આપણે જોબ શું કામ મૂકીએ, આ તો ઓર્ગેનાઇઝેશન આટલી સારી છે. એન્ડ thus the labor turnover rate decreases. લેબર ટર્નઓવર રેટ તમને ખ્યાલ છે, મેં તમને પહેલા ચેપ્ટરમાં ભણાવ્યો તો ફરી પાછું કહી દઉં. લેબર ટર્નઓવર રેટ એટલે શું? આપણી ઓર્ગેનાઇઝેશનમાંથી અગર ઘણા બધા એમ્પ્લોયી આવે ને વળી ભાલ્યા જાય ને વળી નવા આવે ને વળી હાલ્યા જાય તો એને શું કહેવાય? લેબર ટર્નઓવર રેટ ઇઝ હાઈ. પણ તમારા ઓર્ગેનાઇઝેશનમાં નવા બધા એમ્પ્લોઈઝ, જે જૂના એમ્પ્લોઈઝ છે ને એ ટક્યા હોય તો એને શું કહેવાય? લેબર ટર્નઓવર રેટ ઇઝ લો. અવર જવર કરે એમ્પ્લોઈઝ તો શું કહેવાય? લેબર ટર્નઓવર રેટ ઇઝ હાઈ. જૂના એમ્પ્લોઈઝ તમારી પાસે પડ્યા ઘણા ટાઈમથી હોય, એ જ તમારી પાસે રહે, એ લોકો ભાગી ન જતા હોય તો એને શું કહેવાય? લેબર ટર્નઓવર રેટ ઇઝ લો. વોટ ઇઝ પ્રિફરેબલ? લો. લેબર ટર્નઓવર રેટ ઇઝ પ્રિફરેબલ બીકોઝ જૂના એમ્પ્લોઈઝ હંમેશા શું હોય? તમારા વફાદાર હોય, તો તમને સારી રીતે કામ આપે. અચીવમેન્ટ ઓફ ગોલ્સ. ઠીક છે, મોટિવેશન ઇન્ડ્યુસીસ ધ વર્કર્સ ટુ ફંક્શન ઇફેક્ટિવલી, ધેરફોર અચીવમેન્ટ ઓફ પર્સનલ એન્ડ બિઝનેસ ઓબ્જેક્ટિવ્સ બીકમ્સ પોસિબલ. એટલે આપણા બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ અને પર્સનલ ઓબ્જેક્ટિવ્સ પણ શું થઈ શકે? એ લોકોના પોસિબલ થઈ શકે. એટલે ગોલ્સ આપણે શું થાય? અચીવ થઈ શકે. નેક્સ્ટ ઇઝ વાઇડ સ્કોપ. મોટિવેશન ઇઝ બ્રોડ. બ્રોડ એટલે મોટો. સ્પ્લેન્ડર એટલે આ કોઈ પ્રોપર નવો કોન્સેપ્ટ છે, એક વ્યવસ્થિત કોન્સેપ્ટ છે, વેરાયટી વાળો કોન્સેપ્ટ છે. મોટિવેશન ઇન્ક્લુડ્સ ડિફરન્ટ ટર્મ્સ લાઈક નીડ, મોટિવ, ડિઝાયર, ઇમોશન, એઇમ, ચોઇસ, વિલ પાવર, ઈગરનેસ, ટેમ્પટેશન એક્સેટ્રા. નીડ એટલે ઘણા લોકોને તમે આવી રીતે સમજાવી શકો કે ભાઈ તને જિંદગીમાં તું જો કામ વ્યવસ્થિત કરીશ તો તને એ જરૂરત જ પડશે, તને પૈસા વધુ મળશે, તેની તને જરૂર છે. ઘણા તમે કહી શકો તારો મોટિવ છે જિંદગીમાં આગળ વધવાનો, કામ કર. ઘણાને એમ કહી શકો તને ભાઈ ગાડી વાડી નવી નથી લેવી, પૈસા વધુ મળશે તો જ લઈ શકીશ, સારું કામ કર તને મળશે. ઘણાને તમે ઇમોશનલી કહી શકો ભાઈ લે કામ કર યાર, મહેરબાની કર યાર. ઘણાને તમે એનું એમ દેખાડી શકો તારો ભવિષ્યનો સૌથી મોટો એમ શું છે, તને શું બનવું છે જિંદગીમાં. ચોઇસ તમે કહી શકો તારી ચોઇસ છે, તને આવો રહેવો છે જિંદગીમાં કે કંઈક અલગ બનવો છે. વિલ પાવર, તમે એને વિલ પાવર સમજો, તારો વિલ પાવર જો કેટલો નબળો છે, વિલ પાવર સ્ટ્રોંગ કર. ઈગરનેસ, એને કામ કરવા પ્રત્યે તમે ઈગર કરાવો, એને કહો કે ભાઈ તું તારી વિલિંગનેસ વધાર, તારા કામ કરવાની ઈચ્છા શક્તિ વધાર. ટેમ્પટેશન, તમે એને કોઈ લાલચ આપો ભાઈ ટેમ્પટેશન, એને ટેમ્પ્ટ થઈ જાય કામ કરવા માટે. આ બધી વસ્તુ આમાં આવે છે મોટિવેશનમાં. એટલે ખાલી મોટિવેશન એમ નથી કે ખાલી ભાઈ તમે એને કહો કામ, આ બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ તમે લોકો વાપરતા હો મોટિવેશન કરવા ટાઈમ. ઠીક છે, આગળ અડોપ્ટિંગ ચેન્જીસ ઇન એન ઓર્ગેનાઇઝેશન. એટલે ચેન્જીસ ઓર્ગેનાઇઝેશનમાં અડોપ્ટ કરવા માટે મોટિવેશન જો હોય તો જલ્દી ચેન્જીસને એક્સેપ્ટ કરી લે. કોણ? તમારા વર્કર્સ. માની લો કે હું મારા ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ચેન્જ કરું છું, મારા વર્કરની અંદર હવે ક્યાં નવો લઈ આવ્યો, સમજાય? પણ જો એ મોટિવેટેડ હતો, ના સરે કંઈક નવો લઈ આવ્યા ને તો આપણા સારા માટે કંઈક, આપણા માટે પણ સારો હશે, બિઝનેસ માટે પણ સારો હશે, ચાલો આપણે નવી વસ્તુ શીખીએ. હાલો જો અડોપ્ટિંગ ચેન્જીસ ઇન ઓર્ગેનાઇઝેશન. તમારા મોટિવેટેડ વર્કર્સ હંમેશા ચેન્જીસને શું કરશે? વેલકમ કરશે.
ને અમુક સુસ્ત વ્યક્તિ હશે ને કે આ જેમ હાલે જેમ હલાવો ને બરોબર જ છે બધું, એવા લોકો હોય. In modern time, changes occur in industries and organizations that constantly affects production, technology, raw material and other activities. Generally, the workers are not prepared to accept these changes quickly. However, they can be given proper understanding by motivation to accept these changes quickly and easily. સમજાય છે? તમે એ લોકોને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આપો મોટિવેશનથી કે ભાઈ ચેન્જીસ તો આવશે જ, તો એ ચેન્જીસને શું કરશે બેટા? એક્સેપ્ટ કરશે, ક્વિકલી એક્સેપ્ટ કરશે, ઇઝીલી એક્સેપ્ટ કરશે, તમારું પણ કામ થઈ જશે. નેક્સ્ટ ઇઝ ટૂલ ટુ ગેટ કોઓપરેશન. કોઓપરેશન અગર તમને લોકોનું જોતો હોય તો મોટિવેશન તમે જો આપો ને તો એ લોકો કોઓપરેશનથી કામ કરશે. મોટિવેશન ગિવ્સ જોબ સેટિસ્ફેક્શન ટુ એમ્પ્લોઈઝ. એઝ અ રિઝલ્ટ દે કોઓપરેટ ટુ હાયર ઓથોરિટીઝ. ઓબ્વિયસલી એ લોકોને જોબ સેટિસ્ફેક્શન મળે છે તો શું કરશે? એ લોકો કોઓપરેટ કરશે, નહીં કોઓપરેટ ના કરે. પોઝિટિવ એટીટ્યુડ, એ લોકોનો એટીટ્યુડ કેવો થઈ જશે? પોઝિટિવ. એમ નહીં કે આપણે કોઈ પણ વસ્તુ કહીએ તો એટીટ્યુડ નેગેટિવ હોય ના, એ લોકોનો એટીટ્યુડ કેવો થઈ જાય? પોઝિટિવ. મોટિવેશન એન્કરેજીસ પોઝિટિવ એટીટ્યુડ ઓફ ધ એમ્પ્લોય. વેન ધ પ્રોબ્લેમ ઓફ ધ વર્કર્સ આર સોલ્વ, they experience a feeling of respect for staffing as well as the organization. એટલે જ્યારે વર્કરના પ્રોબ્લેમ સોલ્વ થાય ને તો એ લોકોને એક રિસ્પેક્ટ ફીલ થાય સ્ટાફિંગ માટે અથવા અને ઓર્ગેનાઇઝેશન માટે પણ એ લોકોની પ્રોબ્લેમ્સ પહેલાં સોલ્વ થવી જોઈએ. ઠીક છે? They work as if they are part of organization. Such a style of work makes possible for the development of employees and business unit, which is the result of motivation. એટલે એ લોકોના બધા પ્રોબ્લેમ્સ તમે સોલ્વ કરો છો. એક્સપિરિયન્સ અ ફિલિંગ ઓફ રિસ્પેક્ટ ફોર સ્ટાફિંગ. એ લોકોને એમ થાય કે ના આપણા સ્ટાફ પ્રત્યે બી આપણે રિસ્પેક્ટ છે. એ લોકોના પ્રોબ્લેમ્સ અગર આપણે સોલ્વ કર્યા તો એ લોકોને બી એક સ્ટાફિંગ પ્રત્યે રિસ્પેક્ટ આપણી ડેવલપ થશે. જે લોકોને એમ થશે કે આપણે પણ ઓર્ગેનાઇઝેશનના પાર્ટ જ છીએ તો એ લોકોનો એટીટ્યુડ કેવો થઈ જશે? તમારા પ્રત્યે પોઝિટિવ એટીટ્યુડ થઈ જશે. બરોબર છે? જેનાથી બધાનો ફાયદો થશે. 11th, એક મેનેજમેન્ટનો ફંક્શન છે. મેનેજમેન્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ, મોટિવેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ. Managers have to get the work done from the living resources like employees and not from physical resources. Physical resources એટલે મશીન, ફર્નિચર પાસેથી કામ કઢાવો બહુ ઇઝી છે. બરોબર છે? માની લો તમને તમારા ફર્નિચરને કેવો હોય, મને મારા મોબાઈલ પાસે કામ કઢાવો હોય તો મને મોબાઈલને ખાલી ચાલુ કરવાનું. એની જગ્યાએ કોઈ માણસ હોય તો એ માણસ ચાલુ થાને યાર, કામ કરને યાર, પ્લીઝ યાર, પ્લીઝ યાર, નીકળી યાર, બીજો કંઈક ક્યાંથી ગોતી આવશો? સમજમાં આવે? માની લો મારી ઘરે કોઈ માણસ હોય કામ કરતો હોય, હું એને કહું કરને યાર કામ, એ કે મને નથી કરવો, આવડે. હું કહું નીકળ ભાઈ, બહાર નીકળ, હાલ ખપે નહીં તું. એ જો એ નીકળી ગયો તો નવો વ્યક્તિ વળી ગોતો. મગજમારી છે ને યાર એક જાતની. મશીન કનેથી અને ફિઝિકલ રિસોર્સિસ પાસેથી કામ કરો બહુ ઇઝી છે, બટ હ્યુમન બિંગ્સ પાસેથી કામ કઢાવો શું છે ભાઈ? બહુ અઘરો. ધેરફોર ટુ મોટિવેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન. સમજમાં આવે છે? 11 પોઈન્ટ્સ છે. દર ક્વેશ્ચન જેમ ફરીથી કહું છું 6 પોઈન્ટ્સ એટલીસ્ટ તમે કરી લો, મને કાંઈ વાંધો નથી. બટ 6 પોઈન્ટ્સ પરફેક્ટલી તમને કયા મજા આવે છે યાદ રાખો અને તમે લખી નાખજો બુકમાં. તમે મને પૂછો સર તમે કહો ને કયા યાદ રાખી, ચાલો હું તમને કહી દઉં. જો એક આ ઇન્ટરનલ ઇન્સ્પિરેશન યાદ રાખી લો, સાયકોલોજીકલ કોન્સેપ્ટ એટલે માઇન્ડ તમને કામ આવે. માઇન્ડવાળા 2 પોઈન્ટ્સ આવી ગયા, ઇન્ટરનલ ઇન્સ્પિરેશન, સાયકોલોજીકલ કોન્સેપ્ટ. હવે જો માઇન્ડનો વળી ત્રીજો પોઈન્ટ છે પોઝિટિવ એટીટ્યુડ. એટલે જો સાયકોલોજીકલ, ઇન્સ્પિરેશન અને એટીટ્યુડ. બરોબર છે? આ 3 પોઈન્ટ તમને ઇઝીલી યાદ રહી જશે. આ તો મફતનો જ પોઈન્ટ છે, વન ફંક્શન ઓફ મેનેજમેન્ટ, આ યાદ રાખી લો. પછી આ રિડક્શન ઇન લેબર ટર્નઓવર રેટ. મોટિવેશન મળે તો ભાગી નહીં જાય. બરોબર છે? ભાગી નહીં જાય, એ બી પોઈન્ટ તમને યાદ રહી જાય. અને કન્ટિન્યુઅસલી મોટિવેટ કરવાનો, એ તમને પોતાનો એક્ઝામ્પલ લેવાનો કે જેકિલ સર મને જો રોજ મોટિવેટ ન કરે તો હું ભણું ના ભણું. સમજાય છે? એટલે મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ બી યાદ રહી જાય. ફરીથી ઇન્ટરનલ ઇન્સ્પિરેશન, સાયકોલોજીકલ પ્રોસેસ, સાયકોલોજીકલ કોન્સેપ્ટ અને પોઝિટિવ એટીટ્યુડ. ઇન્ટરનલ ઇન્સ્પિરેશન, સાયકોલોજીકલ કોન્સેપ્ટ, પોઝિટિવ એટીટ્યુડ. વન ઓફ ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને લાસ્ટ કહ્યું તો રિડક્શન ઇન લેબર ટર્નઓવર રેટ. ઠીક છે? આ 6 પોઈન્ટ્સ તમને યાદ રાખી લઈ શકો છો. ભાઈ અગેન કહું છું, તમને જો એચિવમેન્ટ ઓફ ગોલ્સ ઇઝી લાગતો હોય એ યાદ રાખો, વાઇડર સ્કોપ ઇઝી લાગતો હોય એ યાદ રાખો, કોઓપરેશન ઇઝી, જે મજા આવે 6 યાદ રાખો. મેં તમને 6 એટલે કીધા કે મને એમ લાગે છે કે હું આ 6 યાદ રાખું. ઠીક છે? આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો. મોસ્ટ આઈએમપી લખી નાખો. 5 માર્ક માટે આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. 5 માર્કમાં નહીં તો 3 માર્કમાં તો પૂછાશે જ. 3 માર્કમાં નહીં તો 1 માર્કમાંથી આનામાંથી કાંઈક 100% પૂછાશે, 110% પૂછાશે. ભાઈ ખાલી આટલો કરવાનો છે, અહીંયાથી કરી આટલું બસ.
આટલામાંથી કન્ફર્મ ક્વેશ્ચન આવશે. એટલે આ તો એક્સ્ટ્રીમલી ધ્યાનથી કરજો ભાઈ, એક્સ્ટ્રીમલી ધ્યાનથી. હાયરાર્કી નીડ્સ બાય માસ્લો. હાયરાર્કી નીડ્સ બાય માસ્લો. માસ્લો નહીં, મેસ્લો, એબ્રાહેમ મેસ્લો, બરાબર છે. હા તો માસ્લો એટલે મસ્તી ભાઈબંધને કહીએ ને, એ રામુભાઈ એમ, બાકી તો રેમો કહી શકાય. મેસ્લો, માસ્લો, હાયરાર્કી નીડ્સ બાય માસ્લો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ જ ધ્યાન દેજો આ કોન્સેપ્ટમાં ભાઈ. 5 માર્કમાં, 3 માર્કમાં, 1 માર્કમાં, 2 માર્કમાં ગમે એમાં પૂછાઈ શકે છે. હું તમને લિટરલી કહું, બોર્ડનો પેપર ખોલો લાસ્ટ યરનો કે એના આગલા વર્ષનો કે એના આગલા વર્ષનો કે એના આગલા વર્ષનો, ગમે વર્ષનો, આ ટોપિકમાંથી ક્વેશ્ચન મળશે ને મળશે ભાઈ. એટલો ઇમ્પોર્ટન્ટ છે. મેં કહું સર એમ થોડો ધ્યાન દઈએ સર, હાલો બધો મૂકીને ફોકસ. માણસની જે જરૂરિયાત છે ને એ વેરીડ છે, એટલે ઘણી બધી જરૂર, ઘણો બધો ખપે માણસને, સમજાય? માણસને એમ નહીં કે રોટી કપડાવાળા મકાન, નો. આજે એ રોટી કપડા મકાન તો જૂનો થયો યાર. આજે તો ઘણી બધી વસ્તુની જરૂર છે માણસને. Their needs are decided on the basis of his mental status. કંઈ એક માણસને કાંઈક જોઈએ, કંઈક માણસને કાંઈક જોઈએ. એટલે જેવો એનો સ્ટેટસ ચેન્જ થતો જાય એવી એની ખ્વાહિશો શું થાય, વધતી જાય. અગર સ્ટેટસ વધ્યો, ખ્વાહિશું વધી. સ્ટેટસ હજી વધ્યો, ખ્વાહિશું વધી. સ્ટેટસ હજી વધ્યો, ખ્વાહિશું વધી. ખ્વાહિશું માણસની વધતી જ જશે. હી ઇઝ મોટિવેટેડ ઇફ ધીઝ નીડ્સ આર સેટિસ્ફાઈડ. હવે જો માની લો મને ઈચ્છા થઈ કે મને એક ઘરમાં આખો નવો સોફો અને મોટો સોફા અને આખો અલગ અલગ કરાવવા. શું ફાયદો? હા નહીં, મને ઈચ્છા થઈ. હવે આ ઈચ્છા જો સેટિસ્ફાય કરું તો મને મજા આવે. મને ઈચ્છા હતી ને મેં આ સેટિસ્ફાય કરી લીધી. સમજાય? ઘણી વાર માણસને ઈચ્છા થાય, મારી કને 4 વ્હીલર પડી છે, મને એમ થાય કે ના હવે નવી 4 વ્હીલર લેવી છે. અરે લેવી છે, ભાઈ લેવી છે યાર. તો એ શું છે? એની ઈચ્છા છે, એનો મેન્ટલ સ્ટેટસ છે, હવે લેવી છે, પૈસા છે, લીધી, મજા આવી ગઈ. સમજાય? હી ઇઝ મોટિવેટેડ, એને મજા આવે, ઇફ હિઝ નીડ્સ આર સેટિસ્ફાઈડ. આ માણસની પ્રકૃતિ. Many psychologists and management experts have made studies and formulated principles to arrange the needs in a proper order. એટલે આ બધી માણસની ખ્વાહિશો છે, જરૂરિયાતો છે, આ બધાને પ્રોપર ઓર્ડરમાં અરેન્જ કરી છે. કોણે? સાયકોલોજિસ્ટ અને મેનેજમેન્ટના એક્સપર્ટ લોકોએ. ધ હ્યુમેનિસ્ટ સાયકોલોજિસ્ટ એબ્રાહમ મેસ્લો has presented hierarchy of needs in his article Principle of Human Motivation in 1943. એને આ ક્યારે પ્રેઝન્ટ કર્યો હતો? એક આર્ટિકલ પબ્લિશ કર્યો હતો, પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન 1943માં. એટલે ઘણો ટાઈમ થયો. સચ 5 નીડ્સ આર અરેન્જડ એઝ પર પ્રાયોરિટી. એટલે જો માણસની 5 અલગ અલગ જરૂરિયાતો એબ્રાહેમ માસ્લોએ હાયરાર્કી ઓફ નીડ્સ તરીકે પોતાના એક આર્ટિકલમાં 1943માં પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન નામના આર્ટિકલ થ્રુ પબ્લિશ કરેલી છે. પ્રાયોરિટી વાઇઝ અસાઇન કરેલી છે. પહેલી ખ્વાહિશ સાઇઝ ફિઝિયોલોજિકલ ઓર પ્રાઇમરી નીડ્સ. સાયકોલોજિકલ નથી હો, ફિઝિયોલોજિકલ છે. ફિઝિયોલોજિકલ ઓર પ્રાઇમરી નીડ્સ. પ્રાઇમરી એટલે બેઝિક નીડ્સ. ફિઝિયોલોજિકલ નીડ્સ એટલે શું ભાઈ? RKM. સર વોટ ઇઝ RKM? રોટી, કપડા, મકાન. આ શું છે? ફિઝિયોલોજિકલ નીડ્સ છે માણસની. પહેલે આ તો જોઈએ, રોટી, કપડા, મકાન. ફિઝિયોલોજિકલ નીડ્સ આર બેઝિક નીડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. દે નીડ વોટ? દે નીડ રોટી, કપડા, મકાન, પાણી. પાણી ખબર ને પીવા માટે, પાણી લખી નાખ્યું. રોટી, કપડા, મકાન, પાણી. ફૂડ ઇઝ ધ બેઝિક નીડ ટુ સસ્ટેન ધ બોડી. અ હંગ્રી પર્સન ગિવ્સ ઇમ્પોર્ટન્સ ટુ ફૂડ. ઘણા લોકો હંગ્રી ન હોય ને તો એ ફૂડને ઇમ્પોર્ટન્સ આપે. ઇટ મીન્સ દેટ ઇટ ડઝ નોટ ગિવ ઇમ્પોર્ટન્સ ટુ અધર નીડ્સ ટીલ હિઝ બેઝિક નીડ્સ ઓફ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર આર નોટ સેટિસ્ફાઈડ. એટલે સૌથી પહેલાં માણસ ખાવાનો, કપડાં અને રહેવાનો એ પોતાની નીડ્સ સેટિસ્ફાઈ ન કરી લે ત્યાં સુધી એના માટે બીજી બધી નીડ્સ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. એટલે સૌથી પહેલે કોઈ પણ વ્યક્તિને આ જોઈએ.
માની લો આ સેટિસ્ફાય થઈ ગઈ, આપણી બધાની આ નીડ સેટિસ્ફાઈડ છે. યસ, તમે લોકો બધા છો, તમારી આ બધી નીડ સેટિસ્ફાઈડ જ છે. સેકન્ડ, સેફટી નીડ્સ. સેફટી ખપે. હવે સેફટી એટલે શું? ભાઈ અત્યારે તો હું કોઈ જગ્યાએ નોકરી ઉપર છું, પણ માની લો મને કાઢી નાખે તો તકલીફ. હું અત્યારે કોઈ જગ્યાએ છું, મને કોઈ એક મને નુકસાન પહોંચાડે તો એ ધ્યાન રાખવું પડે. મને કોઈક રિસ્ક છે કે મારો બધું લૂંટાઈ જાય તો એ ખોટો. મને યાર એમ છે કે કાંઈક મરી જાઉં તો યાર એ બીક છે. બીક જ્યાં હોય ને ત્યાં સેફટી જોઈએ. સેફટી નીડ્સ. After the physical needs are satisfied, the next need in the hierarchy is safety. It includes physical safety, job safety, safety against risk, regularity of wages, etc. ફિઝિકલ સેફટી એટલે આપણો શરીર જે કોઈ થપાટ આવીને મારી જાય તો એ ફિઝિકલ સેફટી જોઈએ ને કે ભાઈ કોઈ આવીને મારી ન જાય આપણે. જોબ સેફટી એટલે મને કોઈ નોકરી ઉપરથી કાઢી ન નાખે. સેફટી અગેન્સ્ટ રિસ્ક, કોઈ પણ રિસ્ક મટીરિયલાઇઝ થાય, આગ બાગ લાગી ગઈ તો એવું બધું ના થાય. રેગ્યુલારિટી ઓફ વેજીસ, મને પગાર ટાઈમસર મળી જાય. મને જોબ ઉપરથી નથી કાઢતો પણ પગાર સારો ટાઈમસર દેવો ખપે. આ બધી વસ્તુ મને બીક લાગે છે. ધેરફોર મેન ટેક્સ મેઝર્સ લાઈક હી ટેક્સ ધ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ કરો તો શું થાય? આગ લાગી, બચી ગયા, મરી ગયો તો વાંધો નથી. એટલે મરી ગયો હું વાંધો છે, પણ મારી ફેમિલીની ચિંતા નથી. મને મરી ગયો તો શું ઇન્સ્યોરન્સ મળશે, મારા કરતાં વધુ સુખી થઈ ગયા છે. ઠીક છે. ઓપન ધ સેવિંગ અકાઉન્ટ આઈધર ઇન બેંક ઓર પોસ્ટ ઓફિસ. ઠીક છે, સેવિંગ અકાઉન્ટ ખોલાવે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં. કાલે ઉઠીને જો આપણી પાસે રેગ્યુલારિટી ઓફ વેજીસ ના હોય તો આપણી પાસે સેવિંગ્સ પડી હોય કે આપણે વાંધો ના. સચ સેફટી ઇઝ નેસેસરી ફોર માનસિક શાંતિ. ઠીક છે. ઘણા લોકોએ સેવિંગ્સ કરે. શું કામ સેવિંગ્સ કરે? સેવિંગ્સનો શું ફાયદો? પૈસા તો દરરોજ મળવાના જ છે. બીક છે કદાચ કાલે ઉઠીને કંઈક એવું થયું કે પૈસા ટાઈમસર ના મળે. સેવિંગ્સ હોવી જોઈએ, કાલે ઉઠીને વાંધો ન આવે. થર્ડ ઇઝ સોશિયલ નીડ્સ. રોટી કપડાં મકાન મળી ગયો, સેફટી મળી ગઈ, સેવિંગ બેવિંગ છે થોડું ઘણું, વાંધો નથી. થર્ડ ઇઝ સોશિયલ નીડ્સ. સોશિયલ નીડ્સ એટલે શું? બધો મળ્યો યાર જિંદગીમાં. રોટી મળી, કપડાં મળ્યા, મકાન મળ્યો, યાર સેફટી મળી. હવે શું જોઈએ છે યાર? ઇજ્જત, પ્રેમ, આ બધું જોઈએ સમાજમાંથી. માણસોને બધો ખપે છે દુનિયામાં. ઇજ્જત ખપે, પ્રેમ ખપે. જો when the need for security is satisfied, the next in the hierarchy is social need. It includes affection and love. દુનિયામાં લોકો એનાથી પ્રેમ કરે, સમજાય છે? એ વ્યક્તિ જાય તો દુનિયામાં વ્યક્તિ આમ મોઢો ફરાવીને હાલે ન જાવ હવે, સમજાય છે? ઘણા લોકો જાય ને તો કોઈ જોઈ ને આ ક્યાં આવ્યો, ભાગીએ, સમજાય? એવો ન હોવો જોઈએ. એટલે મારે શું ખપે? સમાજમાં મને ભણ્યા માણસો મારાથી પ્રેમ કરવા ખપે, મારાથી એફેક્શન હોવો ખપે લોકોને. મેન કેવો છે? જનાવર, સોશિયલ એનિમલ. સોશિયલ એનિમલ સામાજિક જનાવર છે. હી ઓલવેઝ વોન્ટ્સ લવ એન્ડ અફેક્શન ફ્રોમ હિઝ ફેમિલી, રિલેટિવ્સ એન્ડ સોસાયટી એટ લાર્જ. એટલે ફેમિલી પાસેથી પ્રેમ જોઈએ, સગાવાલાઓ પાસેથી પ્રેમ જોઈએ, સમાજ પાસેથી પ્રેમ જોઈએ. સચ નીડ્સ ઇન્ક્લુડ ફિલિંગ ઓફ ગેટિંગ લવ એન્ડ રિસ્પેક્ટ ફ્રોમ ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એઝ વેલ એઝ બાય હિઝ કલીગ્સ એટ વર્ક પ્લેસ એન્ડ બાય અધર્સ ઇન ધ સોસાયટી. એટલે એને આ બધું જોઈએ. શું જોઈએ? પ્રેમ, ઇજ્જત અને અફેક્શન. ઠીક છે. અફેક્શન એટલે આમ તમને અફેક્શન હોવો, કોઈ વ્યક્તિ તમારાથી લાગણી હોય ને કોઈને, એને કહેવાય અફેક્શન. ઠીક છે. રોટી મળી, કપડાં મળ્યા, મકાન મળ્યા, સુરક્ષા મળી, ઇજ્જત મળી, પ્રેમ મળી. હવે શું ખપે છે? હજી ખપે છે એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ. સ્ટેટસ ખપે છે. above 1 to 3 needs are low class needs. Esteem and status needs are also known as position needs or high class needs. જો આ છે ને લો ક્લાસ નીડ્સ કહેવાય. લો ક્લાસ નીડ્સ. જ્યારે આ બે નીડ્સ કેવી ખબર છે? હાઈ ક્લાસ નીડ્સ. જનરલી છે ને મોસ્ટ ઓફ વ્યક્તિઓને 3 નીડ્સ મળે ને એટલે સુખી હોય ભાઈ. કહેવાય આનાથી ઉપર શું ખપે યાર? ખાવાનું મળે છે, કપડાં છે, મકાન છે, પાણી છે, સુરક્ષા છે, કાલે ઉઠીને કાંઈ થઈ ગયો તો પૈસા થોડા ઘણા બચાવેલા છે, સમાજમાં આપણી ઇજ્જત છે, પ્રેમ છે, બીજું શું ખપે? હવે જો હાઈ ક્લાસ નીડમાં ઇટ ઇન્ક્રીઝિસ ધ લોંગિંગ ટુ હેવ વન્સ સેલ્ફ અપ્રેઝલ. એટલે તમારી આમ ભૂખ વધી જાય કે ઇજ્જત કરો, મારી ઇજ્જત કરો,
મારી જ ઇજ્જત કરો. ધ રિસ્પેક્ટ ફ્રોમ કલીગ્સ ઓર ઓફિસર્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન રેપ્યુટેશન ઇઝ ડિઝાયર ટુ ગેટ ઇટ ઇન્ક્રીઝિસ. ઇજ્જતની ભૂખ વધતી જાય. ભૂખ, ઇજ્જતની ભૂખ એટલે શું? ગામ મારી ઇજ્જત કરવો ખપે, ગામ મને કંઈક સમજવો ખપે, ગામ મને શું કહે સ્ટેટસ, મારો સ્ટેટસ દેખાવો ખપે, મારી એસ્ટીમ દેખાવી ખપે કે ભાઈ આ આવ્યો. સમજમાં આવે? ઘણી વાર તમે જોશો તમે લગ્ન બગનમાં જાઓ ને તો જો લગ્ન બગનમાં કોઈક 2-3 વ્યક્તિ એવા હશે ને જેમાં સમાજમાં જેનું નામ હશે, એ આવશે ને તો બધા આમ જાશે એની કને, કેમ છો કેમ છો કેમ છો. આપણા કોઈક જાય તો આ જેકીલભાઈ કેમ છો, મજામાં, આ બસ નાસ્તો વાસ્તો કરીને જાજો, બસ પૂરો. કોઈક બીજો વ્યક્તિ આવે તો આમ ખતરનાક એસ્ટીમ બેસ્ટીમ ઇજ્જત હોય સમાજમાં, ખતરનાક આવે ને આમાં બધા ઘેરાઈ જાય. મોટો પોલિટિશિયન કહો ને તમારા સમાજમાં તો તમે જોજો એની રિસ્પેક્ટ હશે. બહુ પૈસાવાળો વ્યક્તિ હશે ને, ગજબ પૈસો હશે જેની એની સ્ટેટસ હશે, એ આવે ને તો બધા આમ બોલાવે કેમ છો તમે. એને તો ઠીક એના છોરાઓને બોલાવે, ઓ તમે એ કેમ છો બાળક, તમે ઓ બાળકની ઇજ્જત હોય ને, બાળક જિંદગીમાં કર્યો શું આજ સુધી આવડી ઇજ્જત. બટ યસ હી વિલ ગેટ ઇટ. બટ ક્યારે? જ્યારે એનું કામ વધતો જાય, આ બધી નીડ્સ એની વધતી જાય. ઠીક છે, માણસની નીડ્સ છે, જરૂરી છે. સૌથી પહેલાં શું મળે? રોટી, કપડાં, મકાન, સુરક્ષા, પ્રેમ, સમર્પણ, ઇજ્જત થોડી ઘણી જોઈએ સમાજમાંથી મળે. પછી ખતરનાક ભૂખ વધતી ગઈ સમાજમાંથી ઇજ્જત કમાવાની છે, તો એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ આવે. અને લાસ્ટ ઇઝ સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન નીડ. એટલે શું? ભાઈ બધો થઈ ગયો, રોટી છે, કપડાં છે, મકાન છે, સામાજિક સુરક્ષા છે, પ્રેમ છે, ઇજ્જત છે, અફેક્શન છે, ગામમાંથી ઇજ્જત મળી ગઈ ભરપૂર, ખપતી એટલી ઇજ્જત મળી ગઈ. હવે શું ખપે? હવે પોતાની નજરમાં ઇજ્જત ખપે. સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન, સેલ્ફ એસ્ટીમ, કે ભાઈ હું પોતે છે, મારાથી ઉપર કોઈ હોવો જ ન જોઈએ. મને પોતાને એમ છે, મને અંદરથી પોતાને એમ છે કે હવે હું ટોપ પોઝિશન ઉપર આવી જાઉં. યાર મને કોઈ ઇજ્જત સમાજમાંથી નહીં, હું એવો હોવો ખપું કે મને પોતાને એમ થાય કે ના હું કાંઈક છું હવે. ઠીક છે, એ છેલ્લે આવે ક્યારે? જ્યારે બધી તમારી ભૂખ સંતોષાઈ જાય ને, બધી તમારી ભૂખ સંતોષાઈ જાય ને ત્યારે માણસને એક સ્પિરિચ્યુઆલિટી કે ભાઈ આઈ વોન્ટ ટુ બી ધ બેસ્ટ ઇન વોટ આઈ એમ. ઠીક છે, એ છેલ્લે આવે. After satisfying above 4 needs, man tries to satisfy self-esteem or self-actualization need. Each person wants to get the top position by getting the achievement. One's name is considered with pride in its best way. His skill is considered with all his best in his own work field. In a computer same, badda same, he is considered as the best. Example, Zakir Hussain in playing tabla, शिव कुमार शर्मा इन प्लेइंग संतूर. संतूर એટલે એવો નહીં કહો ત્વચા કુછ ઓર નિખારે, સંતૂર સંતૂર. એ સંતૂર નથી, સંતૂર કોઈક આવે વાજિંત્ર આવે, કોઈ વગાડવાનો આવે, સમજાય છે? એ સંતૂરની વાત થાય. સચિન તેંડુલકર ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિકેટ. સચિન તેંડુલકર એટલે ક્રિકેટમાં હી ઇઝ કન્સિડર્ડ એઝ ધ ટોપ, એનાથી ઉપર કોઈ છે જ નહીં. અમિતાભ બચ્ચન ઇન ધ ફિલ્ડ ઓફ એક્ટિંગ, લતા મંગેશકર ઇન ધ ફિલ્ડ ઓફ વોકલ મ્યુઝિક. એ લોકોને ગામતાની ઇજ્જત મળે જ છે. બટ હવે આ લોકો એવા છે કે યાર સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન છે કે ભાઈ કામ આપણે એવું ખપે કે આપણે વી આર ધ ટોપ. ઠીક છે, ટોપ ઉપર, સૌથી ઉપર હું છું, સત્ર તત્ર સર્વત્ર હું જ. મને અંદરથી એક રિયલાઇઝેશન આવે છે, એને કોઈ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન નીડ્સ. ઠીક છે, આ જોઈ લેજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, લખી નાખજો. એટલીસ્ટ આ ક્વેશ્ચનમાં તમે બધી વસ્તુ યાદ રાખી શકતા હો, દેન ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઠીક છે, મેં એટલે જ આ ટોપિકને એકદમ ઇન્ટરેસ્ટિંગ તમારા માટે બનાવી દીધું છે કે તમને હવે ઓટોમેટિક યાદ રહી ગયું હશે. છતાંય તમને નોટબુકમાં લખવાનું, કોઈ છોકરો કે સારા ચાર્ટ બનાવવાનો. ધ આન્સર ઇઝ યસ, બનાવવાનો જ. સમજાય છે? અગર 5 પૂછાય તો બનાવવાનો યસ, 3 પૂછાય તો બનાવવાનો યસ, 1 માર્કમાં પૂછાય જ નહીં આખો. ઠીક છે, એટલે એકદમ પરફેક્ટલી કરી લેજો. બરોબર ભાઈ, મળ્યા ત્યારે નેક્સ્ટ બેચમાં. ટિલ દેન હેવ અ નાઇસ ડે. વિડીયો જોઈ લીધો હોય મેસેજ કરી દેજો, લખી નાખો, હોમવર્ક કરી નાખો, પછી બી મેસેજ કરી દેજો. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.